તમારા પોતાના જ ઘરમાં ચેક કરી લો. કોઈક ને કોઈક તેવો વ્યક્તિ હશે જ, કાં તો સગામાં બી હશે, મળે જ. આ ક્વેશ્ચનરથી તમે કોઈને પણ બોલાવી શકશો મિત્રો, અને તમારો જે ગ્રોથ છે ને 5, 12 અને 25 નો એ આરામથી તમે પૂરા કરી શકો છો. અને જ્યારે તમે આ હું હકીકત કહું છું, આ ફેટી લીવર છે, આ તમારા આ બધા ડાયાબિટીસના, આ તમારા હાઈ બ્લડ પ્રેશરના, લીવરના, હૃદયના, મિત્રો સાચું કહું છું, તમે એ બિલકુલ એવું ના રાખશો તમે તો આમાં નથી, અમને કેવી રીતે ખબર પડે, કોઈને નથી ખબર. આજે ભણેલા ગણેલા લોકોને પણ નથી ખબર કે પ્રોટીન અમારે કેટલું ખાવું જોઈએ, કેટલું પ્રોટીન અમારે લેવું જોઈએ. આરડીએ એ લોકોને નથી ખબર. અર્બન સિટીઝના આ આંકડા ગૂગલ કે છે કે અર્બન સિટીઝમાં પણ લોકો અવેર જ નથી. એ લોકોને હજુ પણ એવી જ છે કે અમે જે ખાઈએ છીએ એમાંથી અમને પૂરતું જેટલું પ્રોટીન જોઈએ એટલું મળી રહ્યું છે. આપણે કેટલા નસીબવાન. આરસીએમમાં જોડાયા પછી તમને ખબર પડવા માંડી ને કેટલું પ્રોટીન જોઈએ. આરતીબેન, ક્યારે લાઇકોપેન નામ સાંભળ્યું હતું? લ્યુટીન સાંભળ્યું હતું? નહીં ને? ઇન્ટિમેટ વોચ સાંભળેલું? દામાનું તો નિશાન જ નહોતું. પ્રોટીન પ્રોડક્ટ લેવાય કે ન લેવાય એમાં જ કન્ફ્યુઝન. ન્યુટ્રીચાર્ટ વુમન તો અવડી મોટી ગોળી ખવાય કે ન ખવાય? કેટલા બધા તમારું પોતાનું નોલેજ અપડેટ થયું. અને આ માટેના તમારી પાસેના જે આ ન્યુટ્રીચાર્ટ જે તમને આજે જે એજ્યુકેશન જે તમને આપી રહ્યા છે, રાઈસના હેલ્પ એપની મદદથી તમે એનિમિયા વિશેની જે માહિતી આપી છે એ તમે એમને શેર કરતા જાઓ. 3 મહિનામાં તમારું કામ જ એ છે. અને આ એક બીજું એવું ટૂલ્સ બોડી સ્કેન કે જે તમારી વાસ્તવિક સ્થિતિ બતાવે છે અંદરની શરીરની 2 મિનિટની અંદર. 2 મિનિટની અંદર તમને આ વાસ્તવિક સ્થિતિ બતાવી રહ્યો છે. જો આજે હું તમને કહું, આપણે લિપિડ પ્રોફાઇલ કરાવીએ. લિપિડ હવે ખબર પડી છે, હવે તો ઘણાને બધાને ઘણી બધી ખબર પડવા માંડી. સેજના સીતારામમાં બન્યા બધા આવ્યા હતા. લિપિડ પ્રોફાઇલ, લોકો લિપિડ પ્રોફાઇલ કરાવી લે, એમાં તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ આવે. ખ્યાલ આવે? તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ આવે. પણ ત્યારે તમને એવું થાય કે હા સારું, ચલો કોલેસ્ટ્રોલ નોર્મલ આવી ગયું. પણ તમારું બોડી સ્કેનિંગ કરો છો ત્યારે તમારી જે વિઝરલ ફેટ આવે છે એ તો વધારે ડેન્જર છે. એ તમારા કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલ નથી, એ તો તમારા પેનક્રિયાસ, લીવર એની સાથે જોડાયેલ છે. એનું શું? એનું શું? હમણાં મારી પાસે એક બેનનો રિપોર્ટ હતો ટીમમાંથી, તમારા કોઈના. મને 3 મહિના પહેલા એને રિપોર્ટ મોકલ્યો હતો, ત્યારે એમનું એલડીએલ વધેલું હતું, ટ્રાયગ્લિસરાઇડ ફેટ પણ વધેલી હતી. એમને બધું ઠીક કર્યું, આવી ગયું. પણ એ બેનને હું પર્સનલી ઓળખું એટલે મેં કહ્યું તમારી વિઝરલ ફેટ કેટલી છે? મને કે મેડમ એ તો મેં ચેક જ ન કરી. મેં તો કેમ ચેક ના કરી? મેં તો પહેલા બોડી સ્કેનિંગ કરીને કહો. જેવી બોડી સ્કેનર પર ચડ્યા ને મને વિઝરલ ફેટનો રિપોર્ટ મોકલ્યો 9. આપણે એના ઉપર તો કામ જ નથી કરતા. અને એ તમારી ઉતરે કેવી રીતે? ગામાંથી તો ઉતરવાની નથી, મધુ સંયમથી તો ઉતરવાની નથી. એના માટે તમારે ન્યુટ્રીચાર્જ એસએનએફ લીધે જ છૂટકો. બરાબર ને? હા શિલ્પા, ન્યુટ્રીચાર્જ એસએનએફ ના લો ત્યાં સુધી તમારી કંટ્રોલિંગમાં આવવાની નથી. આવા તમને કેટલા પેશન્ટ મળે? હેલ્થ કેમ્પ કરીને તમે આ બધું જ તમે શીખી શકો છો. આ તમારા માટેનું એક બીજું ટૂલ્સ જે તમે કોઈની પણ અંદરની શરીરની અંદરની સ્થિતિને તમે બતાવી શકો છો.
આ બોડી સ્કેનિંગથી તમારી પાસે એનિમિયા વાળો ત્રીજો ટૂલ્સ, કે જ્યાં તમે કોઈને પણ એનિમિયા વિશે આપો છો તો તમે પ્રોડક્ટ આપો છો, તરત યુટ્યુબ વાળો એનિમિયા વાળો વિડીયો શેર કરો. નંબર 3. નંબર 4, ન્યુટ્રીચાર્જ વુમનની વેબસાઇટ થી ટેસ્ટિમોનિયલ જે છે એ યુટ્યુબ તમે ત્યાંથી એમને લિંક શેર કરો. હવે એને બીજા પણ જોવા હશે તો પણ એ વેબસાઇટ થ્રુ જશે, એ ઓફિશિયલ પેજ થ્રુ જશે, એટલે એને વિશ્વાસ આવે કે કંપની આવી તેવી નથી. જો આની ઓફિશિયલ ન્યુટ્રીચાર્જની વેબસાઇટ છે ત્યાં ઘણા બધાના ટેસ્ટિમોનિયલ એ સ્ક્રોલ કરીને જોશે. ખ્યાલ આવે છે? આ રીતે તમે આસાનીથી મિત્રો કામ કરી શકો છો સ્માર્ટ વર્ક કરીને. તમે જ્યારે એને ક્વેશ્ચનર્સ પૂછો, બતાવો છો, એને બતાવી રહ્યા છો, ત્યારે તમારી પાસે એક ટૂલ્સ છે બોટલ. આટલા ટૂલ્સનો ઉપયોગ કરીને તમે કોઈને પણ એનિમિયા માટેનું પેકેજ જે છે ને આરતીબેન, એ તમારા માટે આપવું આસાન થઈ જશે, ખૂબ જ આસાન થઈ જશે. અને તમે ત્યાં તમારું ઓટોમેટિકલી પછી સેનેટરી નેપકિન પણ જાય, ઇન્ટિમેટ વોશ પણ જાય, તમારી સ્કિન જેની ખરાબ હોય એના માટેનો તમારો યોમિનીની પ્રોડક્ટ પણ જાય, બધું ધીરે 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 જઈ આગળ જઈને તમારા નેટવર્કમાં પણ આવી જાય. ના આવે તો પરમનન્ટ કસ્ટમર બની રહેશે. બે જ ઓપ્શન છે ને. તમને એના ચાન્સ મળી રહેશે મિત્રો. અને આ તમારી પાસે બોડી સ્કેનર એક એવું છે, બોડી સ્કેનર ઉપર ખૂબ સરસ કામ કરે છે. તમે શીખો. શિલ્પાબેન આજે બોડી સ્કેનર ઉપર ખૂબ સારું કામ કરે, એ પૂછતા હોય છે, મને બી પૂછતા હોય છે, હું પણ એમને ગાઈડલાઈન આપું. અને તમે ના આવે તો તમે થર્ડ પાર્ટીનો ઉપયોગ કરીને મિત્રો તમે એનો ઉપયોગ કરી શકો છો. આ ડિજિટલ ટૂલ્સ છે જે મેં તમને કહ્યા, તમારી પાસે આ એનિમિયા વાળો વિડીયો અને તમે એને શેર કરો. આ एनीमिया वीडियो એટલો सरकार द्वारा सरकारी आंकड़ों के हिसाब से भारत में हर सरकार द्वारा एक किशोरी और महिला एनीमिया से ग्रस्त है. महिलाओं में हेमोग्लोबिन कम होने का खतरा ज्यादा होता है क्योंकि महिलाओं को हर महीने मासिक धर्म के कारण खून की हानि होती है. हीमोग्लोबिन तब कम होता है जब खून में आयरन की मात्रा कम होती है. शोध के अनुसार मासिक धर्म के दौरान 30 से 80 ml रक्त एक किशोरी या महिला के शरीर से बाहर निकल जाता है. અને તમારી પાસે તમારા ખૂબ આસાન છે. જે લોકો ઘરેથી બેસીને કામ કરે છે એ પણ આ રીતે કામ કરો મિત્રો, તમારું કામ આસાન થઈ જશે. તમે થોડોક સમય કાઢો. ફેર એટલો જ છે, આપણી માનસિકતા બદલો. તમને સમય મળી રહ્યો છે આ બધા જ માટેના, તમને આજે સમય મળી રહ્યો છે કે તમને આગળ વધવા માટે. ફેર એટલો તમારી માનસિકતા તમે કઈ રીતે એને ડેવલપ કરી રહ્યા છો. આપણા માઇન્ડને, વિચારોને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરતા શીખી જાઓ. કામને પ્રાયોરિટી આપો, નહીતર તમને બધા ફૂટબોલની જેમ પ્રાયોરિટી આપશે. ડર છે એ ડર દિમાગમાંથી કાઢી નાખો. ડર જ લાગે છે ને, સાચું કેજો, બીક જ છે ને જે આપણને બહાર નથી લઈ જવા દેતું. હા વર્ષાબેન, બીક જ લાગે ને હું બહાર જઉં તો. મને બહુ બીક લાગતી હતી. જો મારા પર્સનલ એક એક્ઝામ્પલ તમને આપું. હું કોલેજ કરીને નીકળીને અમારા ઘરે પહેલું વ્હીકલ આવ્યું બજાજ સ્કૂટર. ત્યાં તો બધાને ત્યાં બજાજ સ્કૂટર જ હતા. તમે યાદ કરો તમારા ઘરે હશે કે નહીં. મારા ઘરે તો પહેલું વ્હીકલ બજાજ સ્કૂટર જ આવ્યું. હવે મને સ્કૂટર શીખવાની બહુ શોખ. જોબ કરતા તો મેં ના, મારે તો બજાજ શીખવું. મારો ભાઈ કે, જેમ ભાઈઓ કે ને આપણને બહેનોને, બિલકુલ હાથ નહીં લગાડવાનું તારે, તારા કામનું નથી આ, તારે સ્કૂટર નહીં ચાલે. તું રહી એટલી, સ્કૂટર અવડું મોટું તારાથી નહીં ચાલે, બજાજ સ્કૂટર બહુ ભારે હોય, તું તારી સાયકલ જ ચાલે. મેં ના, બજાજ ચલાવીશ તો બજાજ.
ને ત્યારે મારા બ્રધર એનજીસીમાં હતા, એટલે એ 21 દિવસનું એ લોકોને ઓન ઓફ ચાલે. એક દિવસ હું એટલી હટે પડી, મેં તારે શીખવાડવું છે કે નહીં? તો કે નહીં શીખવું. મેં સારું, ના શીખવાડીશ. એ જેવો 21 દિવસની ટૂર ઉપર ગયો ને, હું સીધી ડ્રાઇવિંગ સ્કૂલમાં જતી રહી. અને ડ્રાઇવિંગ સ્કૂલ વાળાને કીધું મારે બજાજ સ્કૂટર શીખવું. તો પેલા મારી સામે જુએ કે 2 વ્હીલર શીખવા માટે કોણ આવે? મને કે બેન 2 વ્હીલર તો મેં તો ના, મારે લાયસન્સ લેવું છે, મારે 2 વ્હીલર બજાજ સ્કૂટર, કારણ કે ગેરવાળું એટલે તમને લાયસન્સ તો જોઈએ. મેં તો મારે જોઈએ છે. મેં તમારે જેટલા થાય ને એટલા મને કહી દો, પણ મને શીખવું. તો મને કે સારું. 3-4 દિવસ થયા હશે એને મને સ્કૂટર એનું શીખવ્યું. હવે હું રોજ જાઉં તો મારા પપ્પાને લાગે બીક. એક દિવસ મેં મારા પપ્પાને કીધું, ચાલો પપ્પા બેસો. મારા પપ્પા કે ના. મેં તમે બેસો. અઠવાડિયાની અંદર એટલું પરફેક્શન આવી ગયું સ્કૂટરનું, પપ્પાને બેસાડીને લોંગ ડ્રાઈવ લઈને આવી. મારા પપ્પાએ સર્ટિફિકેટ આપ્યું, આ તો તું ભય કરતા પણ સારામાં સારું ડ્રાઇવિંગ કરો. એટલે મારામાં વિશ્વાસ આવી ગયો. હા, 21 દિવસ પછી મારો ભાઈ આવવાનો હતો, તેનો ફોન આવ્યો કે હું આવી રહ્યો છું. ત્યારે તો કોઈ મોબાઈલ હતા નહીં, એટલે અમારા ઘરે તો પેલો જ ફોન આપણા બધાના ઘરે. એ ફોન એને ત્યાંથી કર્યો અને આવી રહ્યા છે. એટલે મેં મારા પપ્પાને કહ્યું, એના ટ્રેન નંબર પૂછી લો, બધું જ પૂછી લો, બસ. પછી એ જેવો ટ્રેનમાંથી ઉતરો ને રેલવે સ્ટેશન એનો એ આવવાનો હતો ને, એ કોચ પાસે ઉભી રહીને હું ચાવી લઈને આમને આમ ફેરતી હતી. ચાવી લઈને આમને આમ ફેરવતી એની સામે ઉભી રહે. જેવો ઉતર્યો ને, મને કે આ ચાવી તો મારા સ્કૂટરની છે, તું કેમ લઈને આવી? કોને લઈને આવી સ્ટેશન ઉપર? મેં તો ચલો મારી જોડે. મને કે તે સ્કૂટર ચલાવતા શીખવ્યું? આખા પ્લેટફોર્મ મને હજી સુધી યાદ છે. યાદ કરે ને તો આખા પ્લેટફોર્મ થી આમ બહાર નીકળ્યા ને ત્યાં સુધી મારી ઉપર ગુસ્સે થતા ગયા. હા, વર્ષાબેન એટલા બધા ગુસ્સે થાય, એટલા બધા સોનલબેન ગુસ્સે થાય કે વાત ના. જેવા આવ્યા ને સ્કૂટરની પાસે, મને સ્કૂટર ક્યાં? મેં તો પાર્કિંગ. મેં તો બેસો મારી પાછળ. હું નહીં બેસું તારી પાછળ કે. મેં તો પપ્પાએ મને છે ને સર્ટિફિકેટ આપ્યું છે, જો મારું લાયસન્સ બી આવી ગયું કે તે મારી પાછળ આટલી બધી હરકત કરી લીધી. મારા સ્કૂટરને જોવા તો દે, કઈ કઈ થયું નથી. એનું એટલે બધા પોઝિટિવ ને. મેં તો તમારા સ્કૂટરને કઈ નથી થયું. મેં બેસો. સ્કૂટર લઈને એને ઘર સુધી એને લઈને આવ્યું. શું હતું? ડર. મારા ભાઈને ડર હતો, મને બી ડર હતો કે આટલું હેવી સ્કૂટર નહીં ચલાવી શકું. લઈને કરીને બતાડ્યું. આપણામાંથી પણ ઘણી બહેનોને 2 વ્હીલરનો ડર છે. 2 વ્હીલર જે ચલાવે છે ને એને પૂછો એ કેટલા બધા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા, કોઈના ઉપર આધારિત નહીં. આ કીક મારી અને આ નીકળી ગયા. ડર મને બી ઘણી બધી વસ્તુઓના ડર. આજે મને કોઈ એક વસ્તુનો ડર ન લાગે, ઉપરવાળાના સિવાય. એક સ્ત્રી શું નથી કરી શકતી? તમને સ્કૂટર ચલાવતા બીક લાગે છે, ફાઇટર જેટ પ્લેન ચલાવે છે એવી તો લેડીઝ જ છે. કાર ચલાવે છે એવી તો લેડીઝ જ છે. હે ને? એના મને આપણામાં ફેરસો એક જ વસ્તુનો કે આપણે ડરને નથી ભગાડી શક્યા, અને આ લોકોએ ડરને ભગાડી અને જીતી લીધા. ફેર એટલો જ છે મિત્રો કે આપણને બીક લાગે છે કે હું કશું નથી કરી શકતી, અને એ લોકોમાં એટલો જ ફેર છે કે હું બધું જ કરી શકું છું. જ્યારે તમારા વિચારો તમને એવું લાગે કે હું બધું જ કરી શકું છું, ત્યારે આપણે બધું જ કરીએ. એટલે તો કહેવાય મન સે જીતે જીતે, મન સે હારે હારે. સેહત મિત્ર પર એવો જ કોન્સેપ્ટ છે કે જ્યાં તમે એવું વિચારો છો કે હું 100 બહેનોને હું તૈયાર કરી શકું છું,
ત્યાં તમે 100 બહેનોની જર્ની તમારી પાસે ઓટોમેટિકલી ચાલુ થઈ જાય અને આ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખી. શિલ્પાબેન, ફોર્મ્યુલા સારી છે કે ખરાબ છે? સારી છે. કામ થઈ શકે? યસ. અમલમાં લાવીએ તો યસ, થઈ શકે. 100%. હે ને? હા, 100 મિત્રો બનાવવાના મિત્રો. હે, આપણે મિત્ર બનાવીને આપણે પણ પહેલા આપણે શું કરવાનું? પેલા રિપોર્ટ કરાવવાનો છે. પોતાનો કરાવવાનો. જ્યારે આપણે પોતાના નહીં કરાવીએ તો પછી તમે કોના કરાવશો? તમારા પોતાના તો તમારે કરાવવાના જ છે ને. આપણે ત્યાં તકલીફ આપણને થાય છે કે આપણે પોતાના રિપોર્ટ તૈયાર કરાવવા માટે તૈયાર નથી થતા અને આપણે રિપોર્ટ તૈયાર કરાવવા માટે તલપા પણ થઈએ છે. આપણે 5 ml બ્લડ આપવા નથી તૈયાર થતા અને સામેવાળાનું લોહી પીવા તૈયાર થઈ છે. આવું જ છે ને? સાચું કહેજો. મારું લોહી કોઈ ના પીવે, હું બધાનું લોહી પીવું. કેવી રીતે થશે? હે વર્ષાબેન, વિચાર કરો. આજે ધારો કે તમને તમારું કોલેસ્ટ્રોલ વધેલું છે અને ના નથી, છોડી દો. આપણે ખાલી વિચારવાનું કે નથી, પણ છે એવું વિચારો કે છે. અને અમારા ડિમ્પલ બેન છે, એને ખબર છે કે વર્ષાબેનને કોલેસ્ટ્રોલ છે અને એમનો થોડો બીપી નો પણ પ્રોબ્લેમ છે. હવે ડિમ્પલ બેન આ સ્વાસ્થ્ય ક્રાંતિ ઉપર કામ કરે છે અને સેહત મિત્ર બનાવવાની જર્નીમાં છે. હવે ડિમ્પલ બેન તમારી પાસે આવે છે અને કહે છે, વર્ષાબેન, તમે તમારા બહુ ક્લોઝ છો, તમને કોલેસ્ટ્રોલ વધેલું છે. હવે તમને રાઈસના ફોર્મ્યુલાથી અમારી પાસે એવી શાનદાર પ્રોડક્ટ છે કે જેનાથી તમારી દવાઓ છૂટી શકે છે અને તમે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકો છો. ડિમ્પલ બેન આવું જ કહેવાના ને? તમે રિપોર્ટ કરાવો અને પછી હું તમને 3 મહિના સુધી તમને આપણી ટ્રીટમેન્ટ કરીએ, જોઈ લઈએ અને પછી તમને સારા કરીએ. વર્ષાબેન, તમે શું પહેલો જવાબ પૂછશો? ડિમ્પલબેન, રિપોર્ટ જ કરાવીશ. હે, રિપોર્ટ કરાવીને દવા લઉં તો ખબર પડે ને કે કેટલો ફરક પડે. તમે આટલી આસાનીથી માની જશો? ડિમ્પલબેન ને કઈ સવાલ નહીં કરો? એને સવાલ તો મને સારું કરવા આવ્યા હોય તો સવાલ શું કરવાનો કે રિપોર્ટ કરાવો? પેલા જ કીધું ને એને કે રિપોર્ટ કરાવો. પણ તમને ખબર છે કે એને ડાયાબિટીસ છે, તો એને ડાયાબિટીસ હોય તો એમ કહું પેલા તમારું સારું કરો પછી મારું સારું. તમે સારા નથી, મને શું સારા કરી દેવાનું? પછી તમે પૂછશો ને, ડિમ્પલબેન, તમે તમારું ડાયાબિટીસ મટાડ્યું કે નહીં? ડિમ્પલબેન, તમે શું કહેશો? મટાડ્યું કોને? તમારું સારું કરો પછી બીજાનું સારું કરો એમ. હા ડિમ્પલબેન, યસ મેમ. તમે શું કહેશો? હું એમ કહું, મેં રિપોર્ટ કરાવીને મેં પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. પહેલા તો ખબર નહોતી મને. તમે તમારો રિપોર્ટ હોય તો તમે બતાવો ને. પણ હા, રિપોર્ટ કરાવ રાખવાનો સર મેમ. રાખવાનું. અહીંયા આપણે આ ભૂલ કરી રહ્યા છીએ. એટલે મેં કીધું, આપણે લોહી આપવા પોતા નથી માંગતા, પણ બીજાનું લોહી પીવા માંગે છે. હા, બરાબર ને? તમે જ્યાં સુધી તમારા રિપોર્ટ કઢાવીને જ્યાં સુધી તમે હેલ્ધી થયેલા કે તમે આ રિપોર્ટ કઢાવીને ટ્રીટમેન્ટ પોતા ઉપર બધું આજમાવી રહ્યા છો, જ્યાં સુધી તમે નહીં બતાવો, તમારા ઉપર લોકો ભરોસો નહીં કરે. અને એટલા માટે જ તમને કહેવામાં આવી રહ્યું છે કે તમે આ સેહત મિત્રની જર્નીમાં તમે જશો, આગળ વધશો, તો તમારે સૌથી પહેલી કન્ડિશન છે, તમારે પોતાએ સેહતના સિતારા બનવાનું છે અને એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
આજે એનિમિયા ઉપર તમે કામ કરી રહ્યા છો, વેરી ગુડ. પણ તમે કંઈક તો તમારી પાસે એવું પ્રૂફ હોય કે તમે ન્યુટ્રીચાર્જ વુમનથી ઠીક થયા છો, કે તમે ગામાથી ઠીક થયેલા છો, કે તમે તમારા સ્કિનના પ્રોબ્લેમ તમે મટાડેલા છે. ઘણા બધા ચેલેન્જ છે. તમારી પાસે પોતાનું કંઈક તો પ્રૂફ હોય ને. યસ ઓર નો? કાં તો તમારા પરિવારનું હોય, તમને કશું જ નથી, તમે 1 વર્ષ પહેલા તમારો રિપોર્ટ કઢાવેલો, 1 મહિના પહેલા કઢાવેલો, તો એ બંનેને રિપોર્ટ બતાવો ને કે જો મેં 1 વર્ષ પહેલા કઢાવ્યા તો ત્યારે પણ મારા રિપોર્ટ સારા હતા, અત્યારે કઢાયા તો પણ મારા સારા. જો મારામાં આવું જ છે, કશું જ નથી બદલાયું. કારણ કે હું આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને, આની ફોર્મ્યુલા અપનાવીને, જીવનશૈલી બદલીને આ કામ કરી રહી છું. તો જ હું આટલી મેન્ટેન રહી. આપણે ન્યુટ્રીચાર્જ SNF કોઈને આપવા જઈએ, પણ આપણે પોતે ન્યુટ્રીચાર્જ SNF ના કસ્ટમર જ નથી. આપણું પોતાનું જ વધેલું છે. આપણે પોતે, તમે બી બતાવે, હું 5 કિલો વજન ઘટાડેલું છે મારું. જો મેં મારી વિઝરલ ફેટ ઘટાડી, જો મેં મારું આમ કર્યું, જો મેં મારી બોન ડેન્સિટી વધારી, જો મેં મારા મસલ્સ વધાર્યા. આપણી પાસે કંઈક તો હોય ને મિત્રો. અને જ્યાં સુધી તમારી પાસે કંઈ નહીં હોય તમારા પોતાના, ત્યાં સુધી તમારું કામ આસાન નથી થતું. ભલે તમને એવું લાગે, પણ હું તમને આજે બતાવી રહી છું મિત્રો, એનો સમજો, એના પાછળના કોન્સેપ્ટ. પછી તમે આ 3 મહિના સુધી, જે મેં તમને કહ્યું, તમારું ફોલોઅપ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ. આપોઆપ તમે ફાઇલ કરતા સારી રીતે થઈ જશો, આપોઆપ તમારી પાસે સ્વાસ્થ્યના પરિણામ આવશે, અને આપોઆપ તમારામાં ક્યારે તમારો સ્થાયી ગ્રોથ મોટી થવા માંડશે, ક્યારે તમારી અલગ એક પહેચાન થવા માંડશે, ક્યારે તમારી પાસે લોકો ઓટોમેટિકલી શોધતા રેફરન્સ લેવા આવશે, અને ક્યારે તમારે આત્મવિશ્વાસ તમારે એટલો મોટો દ્રઢ થઈ જશે. મારી જેમ સ્કૂટર ચલાવતા નહોતું આવડતું, પણ આજે આ અમદાવાદ શું, વડોદરા શું, દિલ્હીમાં પણ બધે સ્કૂટર ચલાવી શકીએ કે નહીં? બીક લાગે તમને શિલ્પાબેન? નથી લાગતી. બધે ચલાવી શકો તો તમારી પહેચાન શું ખાલી તમે જ્યાં રહો છો એ જ એરિયા પૂરતી થશે? જ્યારે તમને સન્માન મળશે, જ્યારે તમારું સેલિબ્રેશન કરવામાં આવશે, તો તમારી રાષ્ટ્રીય સ્તર ઉપર પહેચાન નહીં થાય? આગે નહીં. એક માનસિકતા તોડવાની કામ કરવું છે. તો મિત્રો, ગ્રોથ ઉપર અને આ પેરામીટર્સની અવસ્થાઓમાં રહીને આપણે કામ કરવાનું, અને એના માટેના તમારી પાસેના આ ટૂલ્સ છે જે હું કહી રહી છું, એનો ઉપયોગ કરો. તમારી પાસે આ 1 પેજરના ડોક્યુમેન્ટ, RCM ના, રાઇઝ ના તમારા 1 પેજર ડોક્યુમેન્ટ છે. હવે તો લેંગ્વેજમાં પણ તમારા આવી ગયા. તમને ખબર છે ને ક્યાંથી ડાઉનલોડ થઈ શકે છે? હા કે નહીં? કેટલાને ખબર છે આ રાઇઝ ના વિડીયો, કે આ રાઇઝ 1 પેજર ડોક્યુમેન્ટ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો? કેટલાય ડાઉનલોડ કરે? જશોદાબેન, આરતીબેન જરા બોલો તો. અચ્છા, કેટલાને ખબર છે કે સેહત સિતારાનું રજીસ્ટ્રેશન એપમાંથી થઈ રહ્યું છે? સંજયભાઈ, શિલ્પાબેન, કેટલાને ખબર છે? હિંમતભાઈ, કેમ બધાને નથી ખબર? બધા સુધી એપમાં હજી તમે ત્યાં પહોંચ્યા જ નથી. એપને તો છે ને આમ કહેવાય ને, આમ ઘોળીને પી જવાની. આમ ઘોળીને પી જાઓ. ક્યાંથી શું તમને આમ હોવી જોઈએ. તમે એપ ઓપન કરો, એમાં તમને સેહતના સિતારાનું નીચે જશો ને, એમાં તમને રજીસ્ટ્રેશનની લિંક આવે. તમારે ક્યાંય કરીને જવાનું નથી, કોઈને કરવા નથી કે મારી અપ્લાય નથી એટલે હું રજીસ્ટ્રેશન ના કરું, મારું આ ના આવે એટલે મને નથી. કશાની કોઈને જરૂર નથી. તમે ફટ કરીને ત્યાં જાઓ, RCM ની એપમાં જાઓ. કોઈના ઉપર મિત્રો તમારે આધારિત રહેવાની જરૂરત જ નથી. અને લો, તમને ના હોય તો તમે હેલ્પ લઈ લો. આરતીબેન કહો જોઈએ, 1 પેજર ડાઉનલોડ ક્યાંથી તમને મળી રહે છે રાઈઝના? કેજો મેમ,
RCM ને સાઇટ ઉપરથી મેં ડાઉનલોડ કરેલા છે, જેમાં ડાઉનલોડ છે ને એમાંથી, જો અને બધી લેંગ્વેજમાં છે. RCM વર્લ્ડ ની જાઓ. કોઈ મને બતાવી શકશો ઓનલાઈન શેર કરીને? હા હેમંતભાઈ બતાવો. વેરી ગુડ, બતાવો હેમંતભાઈ. શેર કરીને બધાને આજે બતાવો કે આ ઓપ્શન થી તમે આ વન પેજર ડાઉનલોડ કરી શકો છો. તમને કોસ્ટ બનાવી દઉં એટલે તમે શેર કરી શકશો હેમંતભાઈ. વેરી ગુડ. ચાલો ચલો કરો, બતાવો. જો મિત્રો ધ્યાનથી જોજો. આજે હું તમને આખા એ બધા પ્રેક્ટિકલ અને સેહત સિતારેના રજીસ્ટ્રેશન નું પણ હિંમતભાઈ એ ઓપ્શન માંથી બતાવો. જો બતાવવાનું તો હું પણ કરી શકું. ખ્યાલ આવે છે? જો હિંમતભાઈએ સ્ક્રીન શેર કરી. સ્ક્રીન શેર કરું. ડાયરેક્ટલી હા, આ હેલ્થ એપ અહીંયાથી પણ થઈ જાય, વન પેજર અહીંયાથી પણ થાય છે ને. તમે આ નહીં, પહેલાથી ડાઉનલોડ કરાવો એપમાંથી. હા અહીંથી પણ અહીંયાથી પણ વન પેજર ડાઉનલોડ થઈ રહ્યા છે. હું એટલે કહું છું કે એપમાં તમે લોગિન કરીને, કારણ કે ત્યાંથી તમે એ લોકોને સેહતના સિતારાનું પણ બતાવી શકો જોડે જોડે. એટલે પરફેક્ટ પરફેક્ટ. આવી ગયા બરોબર. હા હા આવે છે. ગો હેડ એકદમ. તમે એકને બંધ કરી દો. ફરી હા હેલ્થ એપ જ આવી. આને નહીં કરો, પેલી RCM વર્લ્ડ નહીં કરો. ઓકે, એ બંધ કરી દો. હા એને બંધ કરી દો. ઉભો કરવો પડશે મારે. આ બસ બસ આ સાઈડ આવી ગયું. સેહત કે સિતારે છે. આ તમારી એપ છે. આપ તમારે જે બતાવવાનું હતું ને, અહીંયા સેહત કે સિતારે આવી ગયો બરોબર. તમે હા સેહત કે સિતારે. હા જો અહીંયા સેહતના સિતારાના આવી ગયા. એક મિનિટ અહીંયા આમ જ રાખજો હિંમતભાઈ. હવે અહીંયા તમને દેખાય રજીસ્ટર ફોર વન ડે રિપોર્ટ ડે 1. એના ઉપર ક્લિક કરવાની. એમાં તમને અહીંયા પૂછશે, જો અહીંયા પૂછી રહ્યું છે સેલ્ફ કે ફેમિલી, તો અહીંયા તમે સેલ્ફ તો પોતાનું કરો. અહીંયા છે ફેમિલીનું તો ફેમિલીનું કરો. અને જ્યાં તમે કરશો ઓટોમેટિકલી એ તમને બધી ડિટેલ પૂછશે, તમારું નામ પૂછશે, કેટેગરી પૂછે કે કઈ કેટેગરીમાં તમે સેહતના સિતારાનું રજીસ્ટ્રેશન કરવા માંગો છો. ત્યાં તમારે ક્લિક કરવાનું અને તમારા રિપોર્ટને સબમિટ કરવાનું. બસ આટલું જ કામ કરવાનું છે. આનાથી વિશેષ તમારે કશું જ કામ કરવાનું નથી. થેન્ક યુ હિંમતભાઈ, વેરી ગુડ. ખ્યાલ આવ્યો? જો હવે હા થેન્ક યુ. સ્ક્રીન શેર બંધ કરી દો ને. હા કરી દો. ચાલ આવી ગયો મિત્રો, તમને વન પેજરના ડાઉનલોડનો પણ ખ્યાલ આવી ગયો. સ્ટોપ કરો સ્ક્રીન. યસ બહાર આવી જાઓ. સ્ક્રીન શેર બંધ કરી દો, નહીતર હું અહીંયાથી સ્ટોપ કરી દઉં છું. ચાલો હા વન પેજરમાં બધા ગ્રુપમાં સેન્ડ કર્યા છે.
કર્યા હતા. હા, એની લિંક પણ તમારી પાસે છે. હવે તમારે જો ક્યાંય ના તમે RCM ની હેલ્થ એપ પણ તમે મચડો, એને મચડો મિત્રો. તમે કોઈને પણ શેર કરશો, કોઈ તમને પૂછે હે ફોરમબેન એનિમિયાનું છે ને, આમાં મારે શું ખાવાનું, તમે તો મને એપ મોકલી પણ મારે શું ખાવાનું છે, તે ફોરમબેન શું છે, હવે મારે એને ખાવાનું કહેવાનું પણ ક્યાં શોધવાનું, એટલે એના અમને ફળ્યા જ કરે. તમે વાંચેલું હોય, તમે ફટ કરીને ઉભા રહો, 1 મિનિટ આ સેક્શનમાં જાઓ અને આ સેક્શન થી તમે આ જવાબ આપો. એટલી માસ્ટરી મિત્રો લઈ લે. ખ્યાલ આવ્યો? કરી શકાય. વાંચો, યસ વાંચો, એને વાંચો એટલે એનું પરફેક્શન લો. જો કહેવાય છે ને કે એક સફળ વ્યક્તિમાં અને એક નિષ્ફળ વ્યક્તિમાં ફેર માત્ર એટલો જ હોય કે અપગ્રેડ થયેલો હોય એ શીખીને આગળ વધે, અને નિષ્ફળ વ્યક્તિ છે ને એ નિષ્ફળ તો ગયો હોય પણ એ ફરી પાછું શીખવા માટે તૈયાર જ નથી. એ ત્યાં ને ત્યાં બેઠા રહે. નિષ્ફળ થયા સિવાય તમે ક્યારેય સફળ નથી થઈ શકવાના. પણ તમે સફળ થવા માટે કે નિષ્ફળ થવા માટે તમે પ્રયત્ન તો કરો. અને પ્રયત્નોનું પહેલું જ સ્ટેપ છે સફળતા. બધાનો ખૂબ ખૂબ આભાર. જય RCM. થેન્ક યુ સો મચ. અને બીજું એક મારે સારી ન્યૂઝ આપવાની છે, આપી દો કે જુલાઈ મહિનામાં તમે બધા પ્રોગ્રામ ઈચ્છો છો? યસ મેમ. 200 ની ઉપર સ્ટ્રેન્થ લાવવાની છે. ઓકે. આજે 150 સુધી તો આવવા માંડ્યા. આપણે પ્રયત્ન કેટલા માટે કરવાનો? 300 માટે કરશો તો 200 આવશે. તો હું તમારી વચ્ચે આવીશ, નહીતર નહીં આવું. આ ખુશી થોડી હતી મેમ. ખુશી છે. હા? તમને ખુશી થશે ને, ઘણાને ખુશી થાય. હા, 1 વાગ્યાનો પ્રોગ્રામ બંધ થઈ ગયો એટલે ખુશી. એટલે તો કહીશ કે આ ખુશી થોડી હતી મેમ અમારા માટે. હા? ના, આ મારો નિર્ણય નથી, મેનેજમેન્ટ તરફથી છે મિત્રો. ઓછામાં ઓછા 200 થી 250 ની વચ્ચેની સ્ટ્રેન્થ લાવો અને કરો, કારણ કે એના પાછળના પણ કારણો છે. કારણ કે ટીમ શીખશે તો તમારો ગ્રોથ થશે. બસ. ઓવર ટુ સંજયભાઈ. થેન્ક યુ સંજયભાઈ. જી, થેન્ક યુ. શાનદાર મેડમ, આજની જો મીટિંગ રહી ને બહુ શાનદાર નોલેજ હતી. અને જે લાસ્ટમાં નિર્ણય કીધો ને, તો 200 લોકો તો અમારા માટે તો આ ઈઝી છે, કોઈ ટેન્શનની વાત છે જ નહીં. ખાલી આ જેટલા 150 લોકો આવે છે એક લોકોને બસ લાવવાના, બસ. આવ સિમ્પલ.